મારી પણ હું આજ 60 વર્ષ આવી રે મને નથી હેણી ઊંઘી રહી સાબે અસત અનસોરક ધરતીની ગાતો લાડ કવાઈ ગૌરવ વંતી અમારી કી પણ સુહામણી દિવ્ય સંપદા એ જોન ખમાજ અમારી કી ખમાજ અમારી तो પોતાનો પરિચય કેવી રીતે આપે છે अपनी पहचान कैसे करते हैं तो એના માટેનો એક દુહો છે અમારી ગુજરાતની ધરતીનો તો કેવો છે પણ મુછવાકડી માથે પાઘડી અનજન ખબાઈ શિરો હિતનવાર પણ રોજી ઘોડી દેની રાંગમાં હે મારો મુલક રે ગુજરાત ભાઈ ભાઈ પણ આજ ઉછળા આજ આનંદ આજ ઉછળા અને આજ સુનાનો ને પણ સખી અમારે ઘેર આ તો કંચનવર હમે અમારી ગુજરાતની ધરતી એટલે સંતો મહંતો અને ભક્તોની ભૂમિ સુરવીરો અને દાતારોની ભૂમિ રણ યોદ્ધા અને રણબંકાઓની ભૂમિ અને કદાચ એના વિશે લખવા બેહી જઈએ તો ગુજરાતી શબ્દકોશના શબ્દ પણ ઓછા પડે અને ઈ ધરતીની માથે અમારા ગુજરાતના કવિ લખવા બેહે તો શું લખે કે અમારી ગુજરાતની ધરતી કેવી છે તો ઈ શબ્દ વાવોને સહિતા નીકળે અહીં કૂવો ખોદો અને સરિતા નીકળે અને અલગ તાસીર છે આ દેશની કે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે હજી જો જનક દેવા આવી અને આ ધરાને ખેડે તો આ ધરામાંથી હજી પણ સીતા નીકળે અરે એનાથી આગળ વધીને વાત કરું તો અહીં ક્યાંક દોરી દો લક્ષ્મણની રેખા તો અહીંયાથી રાવણ જેવા બીતા બીતા નીકળે અહીં તો શબ્દ વાવોને સહિતા નીકળે સાહેબ આ અમારી ધરતી છે અને ઈ ધરતીનો એક નાનકડો પ્રસંગ કે સાહેબ આ દેશનો રાજા કેવો હોય એની એમ કહેવાય પ્રજાપાલકતા કેવી હોય પ્રજાને એમ કહેવાય કે એક બાળકની જેમ કેમ હાચવતા હોય તો ઈ ગુજરાતની ધરતીનું એક નાનકડું રાજ્ય એટલે ભાવનગર બને છે કેવું સાંભળજો કે ભાવનગરની ધરતી અને એક ભૂખ્યો માણસ છે 10 દિવસથી એને કઈ ખાવાનું મળ્યું નથી અને એ ભાવનગરની બજારની અંદર ભીખ માંગે છે કે કોઈ મને ખાવાનું આપો મને કોઈ પૈસો આપો મને ભૂખ લાગી છે કોઈ મને આપો મારા મા બાપ મારી ઉપર કોઈ દયા કરો મને બહુ ભૂખ લાગી છે બાપ બને છે એવું કે 10 દિવસથી ખાવાનું નથી મળ્યું અને પછી એને ક્યાંય ખાવાનું નથી મળતું એટલે ધીમે ધીમે હાલતો એમ કહેવાય જંગલની અંદર જાય અને જંગલની અંદર જઈ અને એક મોટું વૃક્ષ બોરડીનું છે એને જોવે છે અને એને જોઈને વિચાર આવે છે કે એક પાણો લઉં ઈ પાણો એટલે કે પથ્થર ઈ વૃક્ષને મારું ઈ બોરડીને મારું અને એમાંથી બોર ખરે ને ઈ ખાઈ અને મારા ભૂખની જે વેદના છે ને એને શાંત પાડું બને છે કે હું એક પથ્થર લે છે અને પથ્થર લઈને સામે બોરડી હતી એની ઉપર એમ કે છનન કરતો ઘા કર્યો અને બરોબર
ત્યાં એ પોડીની ઉપર ઘા કરવું અને એ જ વખતે ભાવનગરના મહારાજા વજયસિંહજી મહારાજનું ત્યાંથી નીકળવું. વજયસિંહજી મહારાજના કપાટની ઉપર ઈ પથ્થર ટકરાય છે અને પથ્થર વાગતાની હાથે એમ કહેવાય ત્યાંથી લોહીની ધારાઓ છૂટવા માંડ્યા છે અને એવું બને છે કે એમના સૈનિકો હતા એમાં ભાગદોડ મચી. પણ કેવી ભાગદોડ મચી કે દોડો, આપણા મહારાજા ઉપર કોઈ ઘા કર્યો છે, ભાવનગરના રાજા ઉપર ઘા કર્યો છે, 1800 ભાગે પાદરના જે ધણી છે એની ઉપર ઘા કર્યો છે, દુશ્મન ભાગવો ન જોઈ. વાત કેતા વાર લાગે ઈ ભિખારીને ઈ પકડીને લાવવામાં આવે છે. હજી મહારાજા કઈ બોલે ઈ પેલા તો એક સૈનિક કહે છે કે મહારાજા આને તમારી ઉપર ઘા કર્યો છે, 1800 ગામડાના ધણી છે એની ઉપર ઘા કર્યો છે, એને હવે જીવવાનો અધિકાર ન હોય, એને ફાંસી આપી દો, ફાંસી. એટલે કે એને જીવવાનો હવે અધિકાર ન હોય. બાજુમાં બીજો ઊભો છે ઈ કહે છે કે નહીં મહારાજા, ફાંસી આપો ને ભેગો માણા મરી જાય. એક કામ કરો, એની ઉપર ખીલા ધરબી દો, ખીલા. એટલે ઈ તડપી તડપીને મરશે ને એટલે એને ખબર પડે કે ભાવનગરની સામે દુશ્મનાવટ કરવાનું પરિણામ શું હોય. હજી ઈ વાત પૂરી કરે તો ત્રીજો ઊભો છે એમ કહે છે કે મહારાજા એ પણ ન કરાય. શું કરાય? તો એના શરીર ઉપરની જેટલી ચામડી છે એને ઉતરી રાખો અને પછી ઈ તડપી તડપીને મરશે ને તો એને ખબર પડે કે આ દુશ્મનાવટ કરવાનું પરિણામ કેવું હોય. પણ સાહેબ સાંભળજો, આ દેશનો રાજા કેવો હોય, એની ઉદારતા કેવી હોય. ઈ જે ઓલો ભિખારી ભાઈ છે ને એને પૂછે છે કે ભાઈ તે મને પથ્થર કેમ માર્યો? તા તો જેમ રાવણનું ડાકલું થર 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 ધ્રુજતો હોય એમ ધ્રુજવા માંડી ગયો અને કીધું કે મહારાજા મારું હું ગજુક હું તમને મારી શકું, હું તમારા પગની રજ નો કહેવાય. તો ભાઈ તે મને કેમ માર્યો પથ્થર? અને તારે વાત કરે છે કે મહારાજ આ તમારી ભાવનગરની ધરતી છે, 10 દિવસથી ભૂખ્યો છું, ભૂખ લાગી, આ જંગલની અંદર આવ્યો, આ વૃક્ષ જોયું, મેં એને પથ્થર માર્યો ને પથ્થર હોહરવક થતો તમારા માથા ઉપર ટકરાણો. અને ત્યારે મહારાજા કહે છે કે પોરડીને તે પથ્થર માર્યો, તને કાંઈ મળ્યું? કે હા મહારાજા, મને ખોબો ભરીને બોર મળ્યા, આ મારા હાથ માર્યા. સાહેબ આ બોરને જોયા અને એ જ વખતે ભાવનગરના મહારાજા વજયસિંહજીએ કીધું કે જાઓ આપણી કચેરીની અંદર આપણા કોઠારમાંથી એક ખોબો ભરીને હોણા મોહર લઈ આવો અને એક ખોબો ભરીને હોણા મોહર લઈ આવો અને આપી દો. એક સૈનિકથી ન રહેવાનું, બાપ કરજો મહારાજ કે આ જેને પથ્થર માર્યો છે, લોહી કાઢી નાખ્યું છે, એને ખોબો ભરીને હોણા મોહર કેમ? અને સાહેબ તે દિવસ આ ગુજરાતની ધરતીના મહારાજાએ કીધું તું કે ભલામણા આ ભાવનગરનું રજવાડું છે, એનું આ સીમાડાનો જંગલની અંદર જે વૃક્ષ ઊભું છે એ વૃક્ષને એક પથ્થર મારે અને જો ખોબો ભરીને બોર દેતું હોય તો હું છે ને એ તો 1800 ગામડાનો ધણી અને મને પથ્થર માર્યો હોય અને હું કઈ ન આપું તો મારા કરતા તો આ જંગલના વૃક્ષો હારા કહેવાય, વૃક્ષો હારા કહેવાય. સાહેબ આવા રાજા મહારાજા હોય ને એનું નામ સાહિત્યના પાને આવતું હોય છે. એને હું અને તમે શીખી અને કાંઈક નવી રાહ મેળવતા હોય છે. પણ છેલ્લે कि पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल. जब हम कल सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समाते अनोखी छवि चाहते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं और सदियों के सोए हुए भावों को जगाते हैं, सदियों के सोए हुए भावों को जगाते हैं. હે રાણ્યો ના જાણજો, હે વિરાણ્યો હે પાકીને જાંબુરા લરી લરી જાય. હે વિરાણ્યો હે પાકીને લીંબુરા લરી લરી જાય. કે નાની વો પાણી રાજાય, હે પાણી રાજાય જો. એવા પાછળ રે હે વર રાજા વીરના ઘોડા પાવા. એવા પાછળ રે હે નરેશભાઈ વીરના ઘોડા પાવા.
જાલી જાલી ઘોરાલિયાની લગામ હે ઘોરાલિયાની લગામ મારી ભૈસા ઘરને આરે ઢોલ વાગે છે મારી ભૈસા ઘરને આરે ઢોલ વાગે છે ભૈસી ઢોલ વાગે છે મારી ભૈસા ઘરને આરે Please give a huge round of applause for all the participants.